નમસ્કાર વાલા પેન્શનરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, નિવૃત્તિ પામેલ 65થી 80 વર્ષના પેન્શનરો માટે આજરોજ તારીખ 13/5/2025ના રોજ થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો, હજી 10 મિનિટ પહેલાંના જ સમાચાર છે, તો ઇમરજન્સીમાં તમને વિડીયો બનાવીને પહોંચાડ્યો છે, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જાન્યુઆરીમાં જ 8મા પગાર પંચને મંજૂરી આપી હતી। તો ત્યારબાદ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારા અંગે ચર્ચા થઈ ગઈ હતી। તો હવે આ દરમિયાન 8મા પગાર પંચ સંબંધિત એક અહેવાલ બહાર આવ્યો છે, જે મુજબ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોટો ફેરફાર જોવા મળશે। તો આ નવા પગાર પંચ સંબંધિત અપડેટ વિશે અમે તમને જણાવવાના છીએ। તો મિત્રો, જાન્યુઆરી 2025માં એટલે કે વર્ષની શરૂઆતમાં જ કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના છે તેને મંજૂરી આપી દીધી હતી। અને ત્યારબાદ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારા અંગે પણ ચર્ચા થઈ રહી છે। તો હવે આ દરમિયાન 8મા પગાર પંચ માટે એક મોટો અપડેટ સામે આવ્યું છે, તેની આજે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો મિત્રો। અને વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ આપી દેજો મિત્રો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો થોડા સમય પછી 7મા પગાર પંચનો કાર્યકાળ પણ સમાપ્ત થવા જઈ રહ્યો છે। ત્યારબાદ 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે। તો 7મા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓનો લઘુત્તમ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો હતો। એટલું જ નહીં, પણ પેન્શનરોના પેન્શનમાં 23.66%નો મોટો વધારો થયો છે। તો દરમિયાન 8મા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં કેટલો વધારો જોવા મળશે તે આ સમાચાર દ્વારા જાણીએ મિત્રો। તો મિત્રો, જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે 7,000 રૂપિયાનો મૂળ પગાર જે કર્મચારીઓનો હતો લઘુત્તમ, તેને વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। અને ત્યારબાદ પેન્શનરોના પેન્શનમાં પણ 23.66%નો મોટો વધારો થયો હતો। તો હવે 8મા પગાર પંચમાં જોવાનું છે કે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના મૂળ પગારમાં આટલો વધારો થશે। તો સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે। જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો અને તેના પર ડીએ હવે 53% છે। તો માહિતી અનુસાર જાન્યુઆરી 2026 સુધીમાં તે વધીને 59% થવાની ધારણા છે મિત્રો। તો મિત્રો, કર્મચારીઓના મૂળ પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ આપણે। તો હાલમાં જે 18,000 રૂપિયા પગાર મળી રહ્યો છે તે ઉપરાંત ડીએ હવે 53% મળી રહ્યું છે। તો આ માહિતી અનુસાર જે 2026માં જાન્યુઆરી સુધીમાં 59% ડીએ થવાની ધારણા છે મિત્રો। તો આનો અર્થ એ થયો કે લઘુત્તમ પગાર 28,620 રૂપિયા હોઈ શકે છે। તે જ સમયે જો 7મા પગાર પંચની જેમ 8મા કમિશનમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહે છે, તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 46,620 રૂપિયા થવાની સંભાવના છે। તેનો અર્થ એ છે કે 8મા પગાર પંચ પછી લઘુત્તમ વેતનમાં લગભગ 38%નો વધારો થવાની શક્યતા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનો મહત્તમ પગાર કેટલો હશે। આ સાથે 7મા પગાર પંચમાં ઉચ્ચ ગ્રેડ સચિવ સ્તરના અધિકારીઓનો મૂળ પગાર હાલમાં 2.5 લાખ રૂપિયા છે। જો કે મોંઘવારી ભથ્થું તેમના પગારમાં ઉમેરવામાં આવતું નથી। તો માહિતી અનુસાર જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહે છે, તો ઉચ્ચ ગ્રેડ સચિવ સ્તરના કર્મચારીઓનો પગાર 2 લાખ રૂપિયાથી વધીને 6.4 લાખ રૂપિયા એટલે કે 2.5 લાખ ગુણ્યા 2.57 થઈ જશે। તો આ સાથે ગ્રેચ્યુએટીની મહત્તમ મર્યાદા 30 લાખ રૂપિયા છે। જો સરકાર તેમાં કોઈ ફેરફાર નહીં કરે તો તે આ જ રીતે રહેશે મિત્રો।
તેવી જ રીતે પેન્શનમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો 7મો પગાર પંચ લાગુ થતાં જ નિવૃત્ત કર્મચારીઓના પેન્શનરોના પેન્શનમાં આશરે 23.66% વધારો થયો હતો. તો અગાઉ 6ઠ્ઠા પગાર પંચ હેઠળ પેન્શનમાં 14%નો વધારો કરવામાં આવ્યો હતો. તો ફિટમેન્ટ ફેક્ટર મુજબ 8મા પગાર પંચમાં પેન્શનમાં લગભગ 34%નો વધારો થવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે ધારો કે નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓનો મૂળ પગાર 50,000 રૂપિયા છે અને તેને તે મુજબ કર્મચારીને દર મહિને 25,000 રૂપિયા પેન્શન મળે છે. જો આમાં 34%નો વધારો થાય તો તે 33,500 રૂપિયા થઈ જશે મિત્રો. તેવી જ રીતે વાત કરીએ તો ગ્રેચ્યુઇટીમાં કેટલો વધારો થશે તો નવા પગાર પંચના અમલીકરણ સાથે તેની અસર ફક્ત પગાર અને પેન્શનમાં જ નહીં પરંતુ ગ્રેચ્યુઇટી પર પણ જોવા મળશે. તો ગ્રેચ્યુઇટીની રકમ કર્મચારીઓના નિવૃત્તિના બદલામાં અથવા તો ચોક્કસ સમયગાળા પછી નોકરી છોડવા પર આપવામાં આવે છે મિત્રો. તો મિત્રો ગ્રેચ્યુઇટી છે તે કર્મચારી કોઈ પણ કંપની હોય વિભાગ હોય તેમાં સળંગ જો 5 વર્ષ કામ કરતા હોય તો તે ગ્રેચ્યુઇટી મેળવવા માટે હકદાર રહેશે. તો 8મું પગાર પંચ જ્યારે લાગુ કરવામાં આવશે ત્યારે પગાર પેન્શન ઉપરાંત ગ્રેચ્યુઇટીમાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે મિત્રો. તો હાલમાં 18,000 રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓને 30 વર્ષ સુધી સેવા પછી આશરે 4.89 લાખ રૂપિયાની ગ્રેચ્યુઇટી મળે છે. જો આપણે તેને 2.57ના ફિટમેન્ટ ફેક્ટર અનુસાર ગણીએ તો 4.89 ગુણ્યા 2.57 બરાબર 12.56 લાખ રૂપિયા થશે. જો તમે ગ્રેચ્યુઇટીની ગણતરી કરવા માંગતા હો તો તમે છેલ્લા મૂળભૂત પગાર ગુણ્યા 15/26 ગુણ્યા સેવાના વર્ષોની સંખ્યાને આધારે તેમની ગણતરી કરી શકો છો મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.